તો આવી ગયા છે આપણે લીંડી બજાર યાની કે દરબાર ઘાટમાં આવી ગયા છે ને હાલો આપણે તમને બતાવી કે અહીંયા શું મળે છે અને આપણે આવ્યા છીએ બાંધણીનો ડ્રેસની ખરીદી કરવા માટે અહીંયાથી ને આપણે લીંડી બજાર ચાલુ થાય છે અંદર હાલો આપણે જઈએ એટલે અને બેગ આવ્યું જો તો મસ્ત બેગ મળે છે તમને કીધું તો બાંધણીની ખરીદી માટે જાય છે તમે આવી ગયા તો અને મસ્ત સ્ટોક અને તમે જોવો છો આમ એકથી માંડીને મસ્ત ડ્રેસ છે તો જુઓ તમે અને આમાં ઘણી બધી વેરાયટી છે તો તમે ક્યાં લઈને ક્યાં ન લે હું ખુદ કન્ફ્યુઝ થઈ ગયા ને એમાં પછી નવો માલ બીજો આવ્યો તો મને કીધું તમને હા અજરકમાં છે ને હા એ છે જો પછી બાંધણીમાં જોઈએ તો બાંધણીમાં લો રેન્જમાં તમને જોઈએ એટલી વેરાયટી જરી જશે બીજું ભારેમાં જોઈએ તો ભારેમાં છે આ બધું સાટીન કોટન છે આ દુકાન તમારી ક્યાં આવી જામનગર દરબારગઢ લીંડી બજાર મણિયાર શેરી હા તો અહીંયા તમે આવશો તો તમને બધી મસ્ત વેરાયટી મળી જશે રિટેલ બે વસ્તુ જશે આપણા અને રિટેલ ને હોલસેલ ને બેયનું તમને અહીંયા મળી જશે પંખા મસ્ત છે આનું શું છે ભાઈ 100 રૂપિયા પંખો લ્યો ગમી પંખો લ્યો ચાર્જિંગ વાળા જોયું ને આવે છે હવા હા મસ્ત આવે છે આમાં છે ને મેકઅપ ફૂકાય નહીં अस्सलाम वालेकुम મિત્રો કેમ છો તમે મજામાં જશો તો આવી ગયા છે આપણે લીંડી બજાર યાની કે દરબાર ઘાટમાં આવી ગયા છે ને હાલો આપણે તમને બતાવી કે અહીંયા શું મળે છે અને આપણે આવ્યા છીએ બાંધણીનો ડ્રેસની ખરીદી કરવા માટે તો તમને બતાવી હાલો આગળ જાસી જે વસ્તુ આપણે સામે મળશે તમને દેખાડતા જાસી તો આપણે જઈ જો અહીંયા ચેન ને મસ્ત મળે છે જો હા ચેન ને છે ને ગોલ્ડ માન તમને બધી મળી જશે મસ્ત છે તમારે સોના કરતા આ લેવું સારું હાલો પગલું સણિયા અને આગળ આપણે જઈ અટાણમાં જવાનું થાય છે લીંડી બજારમાં એટલે તમને નાની મોટી વસ્તુ બધી તમને બતાવી દઈશ ચંપલા તમે જુઓ તો હાલો આપણે આગળ જઈ જો ક્યાંય ઊભું રહેવાનો ટાઈમ તો છે નહીં જાસીને કેમ કે હમણાં 2 વાગશે એ દુકાન બાજ રવિવાર છે એટલે બંધ થઈ જશે એટલે તમને જેટલું બતાવવાનું થાય ને એટલું હું બતાવી જ દઈશ જો અડધું તો બંધ જ છે હાલો તમને બતાવી દો જે ખુલ્લું છે એ જો અહીંયા સેટ ને બધું છે તમને બતાતું હશે અને હાલો આપણે આગળ જાય અહીં કટલેરીની દુકાન તો અહીંયાથી ને આપણે લીંડી બજાર ચાલુ થાય છે અંદર હાલો આપણે જઈએ અહીંયા બધું આપણે જે માતાજીનું સામાન હોય એ બધું અહીંયા મળી જાય તમને પોણા ભાગની બજાર બંધ છે કેમ કે આજ રવિવાર છે એટલે અડધું જ ખુલ્લું હશે તો હાલો જો તમે ચોમાસું આવે એની મોડની તૈયારી થાય છે બાંધણીના ડ્રેસ જો અને હા જામનગરની બાંધણી તમને ખબર છે એટલે સ્પેશિયલ હું થોડું ઘણું તો કામ એનું કરું છું એટલે અને બેગ આવ્યું જો તો મસ્ત બેગ મળે છે હાલો આપણે જઈ ઉભા રહ્યો બસ તો હાલો અમે જો લીંડી બજારમાં આવ્યા હતા તો કપડાં તમને કીધું તો બાંધણીની ખરીદી માટે જાય છે તમે આવી ગયા તો અને મસ્ત સ્ટોક અને તમે જોવો છો આમ એકથી માંડીને મસ્ત ડ્રેસ છે તો જુઓ તમે અને આમાં ઘણી બધી વેરાયટી છે તો તમે ક્યાં લઈને ક્યાં ન લે હું ખુદ કન્ફ્યુઝ થઈ ગયા ને એમાં પછી નવો માલ બીજો આવ્યો તો મને કીધું તમને હા અજરકમાં છે ને હા એ છે જો એમાં 4 કલર બીજી ડિઝાઇન ઘણી મળશે આમાં બધી અલગ અલગ પ્રિન્ટો છે ટોટલી જો અજરક પ્રિન્ટ આવશે પછી બાંધણીમાં જોઈએ તો બાંધણીમાં લો રેન્જમાં તમને જોઈએ એટલી વેરાયટી જરી જશે
બીજું ભારેમાં જોઈએ તો ભારેમાં છે. આ બધું સાટીન કોટન અને છે. આ દુકાન તમારી ક્યાં આવી? જામનગર દરબારગઢ લીંડી બજાર મણિયાર શેરી. અહીંયા છે રે. હા તો અહીંયા તમે આવશો તો તમને બધી મસ્ત વેરાયટી મળી જશે. રિટેલ બે વસ્તુ જશે આપણા હા અને રિટેલ ને હોલસેલ ને બેયનું તમને અહીંયા મળી જશે. તમે જો આમ બાંધણીના સ્પેશિયલ, કેમ કે હું વર્ષોથી નટારમાં નહીં, અમારા મામીની મારા બધા વર્ષે ઓળખે છે ને અહીંયાથી લઈ છે ને અમારા બેનના ને બધાને અડધા આણાના કપડાં અહીંયાથી આવ્યા છે. એટલે ભરોસો હતો આપણે, એટલે પહેલે આપણે કામ ચાલુ કરતો ભરોસો માનીને જ આપણે પહેલાં અહીંયા આવ્યા છીએ. તો બસ હવે આપણે જઈએ. તો જો આપણે જઈએ હવે, આપણું કામ થોડું ઘણું પતી ગયું છે અને આગળ તમને દેખાતા જાય. કેમ કે આમાં લગભગ રવિવાર છે ને એટલે અડધું તો બંધ જ છે. એટલે હાલો હવે તમને દેખાડ. અને હા, પેલે જો અમે કાપડ લેતા હતા ને આ દુકાનમાં લેતા હતા, મસ્ત એવી છે. જો માંડલિયામાં કાલ્ફીના ઓલા ફ્રોકના ને બધું આપણે એમાંથી જ કરતા હતા. એનું કામ એ સારું છે ને ગમે એવું કાપડ મળી જાય. તમને ભાડે 1000નું મીટર જતું હોય ને તો તમને અહીંયા મળી જાય. અને એમાં ફ્રોક ને લોંગ ને બધું મસ્ત થાય. વરસાદની તૈયારી હાલે છે. સલમાન તો આપણે આગળ જાય શું છે. અટાણમાં તો તડકો હોય છે ને પવન છે ભેગું, અને વાતાવરણ તો થોડુંક એવું છે કે વરસાદ જેવું છે, વાદળાય છે, પણ આવશે તો નહીં, કેમ કે અટાણ સુધી તો પડ્યો નથી. મારું રૂપ બિચાર થાકી જશે. અને આના હાથમાં થેલી બતાવી દે તો, તમારા હાથમાં જોજી. તો આગળ આપણે જઈએ. નાની મોટી કટલેરી, લીંબુ શરબત પણ થાકી જાઉં તો તમને અહીંયા પીવા થાય. હાલો. અને સામે તમે વાસણની દુકાન, અહીંયા તમને સામે વાસણની દુકાન પણ છે. મારો રૂપ છટકે ને એની રિક્ષામાં હાયલું જવું છે. અગર અહીંયા બેસી જાય, કેમ કે એને રખડવું જરાય ગમતું નથી, એટલે તો કાંઈ વહેલા વિને આપણે આગળ વધતા જાય. કેમ કે રૂપને એક તો ઠંડુ પાણી પીવું છે. કાઢું જોજી, ઠંડુ પાણી પીવું છે હજી એને. પવન છે હો આજે. અને આ અમારી મસ્જિદ બહુ મસ્ત મસાલા. એ જો ઉડી ગયું બિચારા ભાઈનું ઉડી ગયું. તો હાલો આગળ હાલો. પંખા મસ્ત છે. આનું શું છે ભાઈ? 100 રૂપિયા ગમે પંખો લ્યો ગમી પંખો લ્યો. ચાર્જિંગ વાળા જોયું ને, આવે છે હવા? હા મસ્ત આવે છે. આમાં છે ને મેકઅપ ફૂકાય નહીં. ફૂકાય શું, નીતરે નહીં ભાઈ, રહેવા દે. જો તમે અહીંયા આવશો ને તો મસ્ત 100 રૂપિયાની ગમી વેરાયટીમાં જીવતો હશે ને તો તમને મળશે. ગમે આઈટમ મળી જશે. હા અરે ભાઈ રહેવા દે. હમણાં તું કાંઈ બોલ જ માં, ખર્ચો જ ન કરો તું હાલવામાં. અને મસ્ત હું અમુક ચેન લેવાનું કહીશ ને એટલે સાઈડ ખીજાશે. તો આમાં મસ્ત બુટી છે જો. કેમ કે હાચા ને ખોટા ઘણા મેં હાચવી નાખ્યા છે ઘરમાં, એટલે જો નવું બેસલેટ બહુ મસ્ત છે. બુટીમાંય મસ્ત વેરાયટી છે. ચેનમાં બુટીમાં જો હાલો હવે આપણે જઈએ આગળ. બીજું હું અહીંયા ચંપલાને તમને બધું મળી જશે, લેંગીસ, કુર્તી, ટોપ બધુંય. જો ગાયું આટા મારે છે, ખરીદી કરવી એને હોય એટલે. હાલો મારી મમ્મી તો કીધું મેં તમે જમી લ્યો, કે ના તું આવ ને પછી જમવાનું. કેમ કે કેટલો વેકેશન પતી ગયો, મારી મમ્મી ત્યાં ગઈ નથી. આજે જવાનું છે તો સાંજે નીકળી જવાનું છે.
ના જાઉં છું એક કારણ છે એ તમને આગળ બતાવીશ કે શું કામ જાય છીએ અને સામે મારી બેન પણ અહીંયા આવ્યા છે એને મળી લઈ આપણા જેમ જ કામ કરે છે એટલે એ તમને આગળ વિડીયો આવી જશે નહીં પણ કડારમાં આપણે હાલો હાલતા ચાલતા રહીએ જામનગરના ઘૂઘરા જો નાના મુના કેવા સરસ ટીણીયા ઊભા છે જોયું મસ્ત અહીંયા ઓલા માસી નથી બેસતા બિચારા માસી મસ્ત ઘરેણા વેચતા હતા જો અહીંયા જ બેઠા હા એ કાન વીંધીએ દે હો હા ભલે દેખાતું નથી એને યારી હવે કેટલા વર્ષોથી બેઠા રહીએ છો અલ્ફીના બેન જોઈ લે નાના મોટા છે ને બિચારા માસીને ખબર નહીં હોય જો મસ્ત ઓલા છે કિચન ને બધું હાલો હવે આપણે જાય આપણી રિક્ષા આવી તમારો રૂપ જો વેલો પહોંચી ગયો કેટલું વજન હતું આ બરફી વાળો છે ભાઈ મસ્ત બરફી વેચે કેમ છે તો હાલો હવે ફાઇનલી આપણી રિક્ષામાં બેસી જાય અને ઘરે પહોંચી જાય ધરાનગર 2માં કેમ કે સવારનું નામ ભાટકી છે રવિવારી અને દરબાર ઘાટની ખરીદી કરીને તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપ કરતા પૂરતા નહીં ખુદા હાફિઝ